વિશ્વમાં એક ધાર્મિક કટ્ટરવાદતા ચાલી રહી છે. ઉન્માદ, ધાર્મિક કટ્ટરવાદતાનો ઉન્માદ એ એવો છે કે એ લોકોને જરીક પણ કોઈ ધર્મને બાબતમાં કે ભગવાનને બાબતમાં જ્ઞાન નથી, પણ આ લોકો આખા વિશ્વમાં લડાવવાનો પ્રયાસ કરે છે. એક વાત યાદ રાખજો બધું, તૃતીય વિશ્વ યુદ્ધ એ ચોક્કસ થવાનો છે, ચોક્કસ થવાનો છે. હવે સમય જેટલો લે તે ઠીક, અને બહુ મોટો વિનાશ થવાનો છે. અને એક પણ ધાર્મિક કટ્ટરવાદી છે ને, એક પણ આ સંસારમાં કોઈ અમર રહેવાનો નથી. ભગવાન કોઈનો કેમ અલગ થઈ શકે છે? માણસનો ભગવાન કેમ અલગ થઈ શકે છે? અને આ ભગવાનને નામે તારો ભગવાન એ મારો ભગવાન એ તારો ધર્મ એ મારો આવી વિશ્વમાં જે બડી અધર્મ અને અત્યાચારની નીતિ છે, એ ધર્મની નીતિ નહીં, જેને કારણ દરેક માણસો अपनी सुख शांति समृद्धि चैन ने खोईने एक भ्रमात्मक जीवन जीवी रह्यो छे, भ्रमित થઈ ગયેલો છે માણસ. જેથી ભાઈ આ અજ્ઞાનથી નીકળવાની જરૂર છે, પોતાની વિવેકથી જો